દામિની, દામિની હું જાઉં છું. મારે લેટ થાય છે. ક્યાં જવું છે? ક્યાંથી આવે છે? હું આમ જોઉં છું ને તું અહીંયા શું કરતી હતી? ઉપર હતી. ક્યાં જાઉં છું? એટલે ઓફિસ જાઉં છું. જાઉં? હા જાઓ. આ ફોન કરજો મને. ફોન છે ને? એ ફોન તો અંદર પડ્યો. હા ચાલો રેડી. હા હવે જાઓ. જમ્યા પછી હાથ લૂછવા નહીં જોઈએ. પછી હું કંઈક શાકભાજી મગાવીશ તો પૈસા પણ નહીં જોઈએ. વોલેટ એ ભૂલી ગયો તો. હા તું કેટલી બેદલકાર માણસ છે જીવનમાં. હા આ બધી વસ્તુઓ ભૂલી જાય છે. હવે હું કંઈ ભૂલ્યો નથી. મારો મોબાઈલ, પર્સ ને બધું આવી ગયું છે. હું જાઉં છું. જાઓ. ગાડી સ્ટાર્ટ કરવા માટે ચાવી છે ને? મારી પાસે તો ચાવી નથી. ક્યાં મૂકી હતી? આ ટેબલ પર પડી હશે. ટેબલ પર કઈ નથી. ગ્લાસ પણ નથી. હાથી આ જ્યારે હું નહીં હોય ને ત્યારે ખબર પડશે તમને. થેન્ક યુ. હા બસ હવે મારે તારી કોઈ જરૂર નથી. બધી વસ્તુ આવી ગઈ છે. હવે પૂછ શું છે તમારી પાસે ને શું નથી. શું છે ને શું નથી? જોબ. મને ખબર છે ને શું નથી. આ જવાબદારી માથે છે ને મારા માટે સમય નથી. હા એ પણ છે. આ બધું પાછું યાદ કરવાની જરૂર નથી. રાતે તે બહુ મોટું લાંબુ લેક્ચર આપ્યું હતું ને ત્યાર પછી મને ઊંઘ પણ નહોતી આવી. હજી પણ જો આંખમાં ઊંઘ ભરેલી છે છતાંય તે કામે જવું પડે છે. આંખમાં ઊંઘ એટલે છે કે રાતના 2 વાગ્યા સુધી છે ને આપણે ઓફિસનું કામ કરતા હોય ને તો આંખમાં ઊંઘ હોય. આરામ ના થાય ને એટલે. સાથે સાથે તારું સાંભળતો પણ હતો ને. તું પણ કઈ ઓછું નહોતી બોલતી કે આ બસ રાતના મોડે સુધી પણ કામ કરવાનું, ત્યાં જઈને પણ કામ કરવાનું બાકી છે તો આપણને કઈ દે સમય નથી આપતા અને બીજું બધું તો અલગ. બરાબર છે. અને સવારે ઉઠાડીને અડધી થઈ જાવ પણ ઉઠવાનું તો નામ આપણે લેવું જ નથી ને. રાત્રે મોડે સુધી કામ કરવાનું અને પછી સવારમાં મારે ગળા ફાડવાના કે ઉઠો ઓફિસે જવાનું છે. હા થોડી તકલીફ તો રહી ને જીવનમાં. અને સારું કહેવાય ને કે તને સવારમાં મને ઉઠાડવા માટેનો મોકો મળે છે. વાહ ગ્રેટ. આ છે ને હું ઘર મૂકીને વહી જઈશ ને ત્યારે ખબર પડશે. આ તો હું છું ને એટલે તમારા નખરા સહન કરું છું. કોઈ બીજી હોત ને તો ક્યાંના મૂકીને જતી રહી હોત. અરે તું ભાગ્યશાળી છે, નસીબદાર છે. હા આ કુંભકર્ણ મહારાજ એમને જગાડવા માટે કેટલા ઢોલ વાગતા હતા, કેટલા હાથીઓ આવતા હતા, ધબધબાટી બોલાતા તોય ઊભા નહોતા થતા. હવે તું વિચાર કર કે તું તારા પતિશ્રીને જગાડવા માટે આવે છે તો હું ઉઠી તો જાઉં છું. આ થોડી વાર લગાડું છું પણ ઉઠી તો જાઉં છું. અરે તમે ખુદને કુંભકર્ણ સમજો છો? હે ખુદને કુંભકર્ણ સમજો છો? તો એ છે ને 6 મહિના સૂતા રહેતા હતા. તમે પણ સૂતા રહો ને. આપણે ઓફિસે જવાની જરૂર નથી અને મારી તો બિલકુલ જરૂર નથી ને. ના ના એવું કઈ નથી. મારે જરૂર તો હોય જ ને. જીવનમાં જરૂરિયાત વાળી વસ્તુ કોઈ. તમને ક્યારે એવું થાય કે હું ઓફિસે જાઉં છું તો એની પહેલા હું મારા પત્નીને મળતો જાઉં, એને બાય કહેતો જાઉં? બાય બાય જાઓ જાઓ. અરે એમ નથી કહેતો, પ્રેમથી કહું છું. હું કહેવાનો જ હતો ત્યાં તે કહી દીધું કે બાય કહેતો જાવ. આ દામિની કરતો કરતો બૂમ પાડતો ક્યારે આવ્યો હોય કે હું જાઉં છું એ કહેવા માટે? ખબર જ હોય ને કે કાંઈક ને કાંઈક ભૂલી ગયા છે એટલે પાછળ રોજની જેમ મારે આવવું પડે કે તમે આ વસ્તુ ભૂલી ગયા છો, આ વસ્તુ યાદ રાખીને લઈ જાઓ. એ તો શું હું ચાઈને ભૂલી જાઉં છું કારણ કે એ બહાને તું મારી પાસે આવે, એક પછી એક બધી વસ્તુઓ આપે તો મને ગમે. એ બહાને તું મારી પાસે આવે? પોતાની પત્નીને મળવા માટે કોણ બહાના કાઢે? બહાનું નહીં પણ તું આજે મીઠો ગુસ્સો કરે ને ખરેખર એમાં ગુસ્સા ઉપર તારું નાક ને ઓવન બદલે જે આમ તેમ રમતા હોય ને ગજબ લાગ્યો. બાકી મારા હાથ પણ છે ને ક્યારેક બહુ સારા એવા ચાલે છે અને ગુસ્સો તો આ મીઠો ગુસ્સો છે ને ક્યારેક તીખા મરચા જેવો થઈ જાય ને તો નક્કી ના કહેવાય. ના 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 એવું નહીં કરતી, બિલકુલ એવું નહીં કરતી. મમ્મી ક્યાં ગયા છે? મમ્મી મંદિરે ગયા છે. અચ્છા. અને આખો દિવસ ઘરે હું એકલી આવીશ કારણ કે મમ્મી તો ત્યાં મંદિરે દર્શન કરશે, પછી ત્યાં ભાઈઓ હશે એની સાથે વાતો કરશે, પછી નક્કી કરશે કે આજે કોના ઘરે સત્સંગ કરવા જાવ, કોના ઘરે ભજન કરવા જાવ. એટલે 1-2 કલાક તો પાકી. એ વાત પણ સાચી. હા પણ તારે ઘરના કામ એટલા હોય છે એટલે તારો ટાઈમ પસાર થઈ જતો હશે. થઈ જ જાય ને. હું કામ કરવા માટે તો આવી છું નહીં. તમારું કામ, ઘરનું કામ, એટલા માટે તો તમે મને લગ્ન કરીને આ લાવ્યા છો. તારે કઈ બહાર જવું છે તો ચાલ તને ડ્રોપ કરી દઉં. ડ્રોપ કરી દઉં? હું વિચારતી હતી કે આજે તમે રજા રાખી દો, આપણે બંને બહાર જઈએ. ના 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 મારે આજે જરૂરી મીટિંગ છે એટલે ઓફિસે જવું પડશે. ખબર હતી કે આ જ જવાબ હશે. તમારે ક્યારે જરૂરી મીટિંગ નથી હોતી. તમે જાઓ, તમારી સાથે વાત કરવી જ બેકાર છે. સોરી, આ
આપણે થોડા દિવસમાં પ્લાન બનાવીને જશું. હા ચાલ હું જાઉં. જાઓ ને, મેં ક્યાં રોક્યા છે? પ્રેમથી કે ને કે હા જાઓ, ધ્યાન રાખજો, ધીમે ચલાવજો ગાડી. નહીં કહું. હા નહીં કહું. કહી દે ને હવે, હું જાઉં. સારું. જય શ્રી કૃષ્ણ. ધીમે ગાડી ચલાવજો. જય શ્રી કૃષ્ણ. સારું, બાય. બાય. બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ હું 3 દિવસથી તને જોઉં છું, હું અહીંયા બેઠેલી હોય. આંટી, હું મારી ફ્રેન્ડના ઘરે રહું છું અને મારી ફ્રેન્ડ સવારે જોબ ઉપર જાય ને એટલે ઘરને તાળું મારીને જાય છે. મારી પાસે બીજી કોઈ જગ્યા નથી એટલે મજબૂરીમાં અહીંયા બેસવું પડે છે. પણ કેમ? તે મંગળસૂત્ર પહેર્યું તો તારું સાસરું ક્યાં છે, તારું ઘર-બાર ક્યાં છે? ત્યાં રહેવાય ને. આંટી, ગળામાં મંગળસૂત્ર જરૂર છે પણ નસીબમાં પતિનો પ્રેમ નહીં. મારો પતિ મને છોડીને જતો રહ્યો છે. છેલ્લા એક મહિનાથી એ મને છોડીને ક્યાં ગયો એ વાતની મને ખબર જ નથી. મેં લવ મેરેજ કર્યા હતા. મા બાપની વિરુદ્ધ જઈને લગ્ન તો કરી લીધા, પ્રોપર્ટીમાં ભાગ પણ મળી ગયો. પણ મને નહોતી ખબર કે જેના ભરોસે હું આ બધું કરું છું એ વ્યક્તિ ફક્ત પૈસા માટે જ મારી સાથે લગ્ન કરે છે. સાચી વાત કરી બેટા. તો તું તારા મા બાપની ના થઈ તો આ તો પારકો વ્યક્તિ હતો, તારું ક્યાંથી થવાનું? સાચી વાત છે તમારી. હવે મને અહેસાસ થાય છે કે દગાનું પરિણામ હંમેશા દગો જ હોય છે. મેં મારા મા બાપનું દિલ તોડી નાખ્યું. એમની લાગણીઓને ના સમજી અને એમની સાથે જે છેતરપિંડી કરીને એનો બદલો ઈશ્વરે મને એક જ મહિનામાં આપી દીધો. લગ્ન કરીને એ ફક્ત 2 દિવસ મારી સાથે રહ્યો છે. ત્રીજા દિવસે બધા ડોક્યુમેન્ટ્સ, મારી પ્રોપર્ટી, ઘરેણા, રૂપિયા બધું જ લઈને જતો રહ્યો. હું કરી મારે તને સલાહ તો ન આપવી જોઈએ બેટા, પણ એક મા તરીકેથી એક સલાહ આપ. આવી રીતના રસ્તામાં રહેવું ને યોગ્ય ન કહેવાય. અને તારો શું વાંક હશે, એનું શું વાંક હશે તો મને નથી ખબર, પણ આનું કંઈક તો ડિસિઝન લેવું પડશે ને. આંટી, તમે જ કહો ને કે હું શું કરું. મા બાપ બોલાવા રાજી નથી. જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા એ છોડીને જતો રહ્યો છે, એનું પણ કોઈ નામો નિશાન નથી. અને કહેવા ખાતર એક ફ્રેન્ડ છે જે સવારે જાય અને સાંજે આવે, એટલે આખો દિવસ બહાર બેસવું પડે છે. મને ખબર છે કે મારી ફ્રેન્ડ ફક્ત દેખાવ માટે જ મને રાખી રહી છે, બાકી એને મારી સાથે કોઈ જ લગાવ નથી. મજબૂર છું આંટી. તો એ સારું કહેવાય. એ વ્યક્તિ તને રાખે તો છે, પણ હા, તારા સાસરિયા પક્ષમાં કોઈ એવા વ્યક્તિઓ નથી કે જે તારી સંભાળ લે? સાચું કહું ને આંટી, તો મને ખબર જ નથી. એ વ્યક્તિ સાથે મને ફેસબુક પર પ્રેમ થયો હતો. ફેસબુકમાંથી અમે લોકો વાતચીત કરવા માંડ્યા, પ્રેમ થયો અને લગ્ન પણ કરી લીધા. મેં તો ક્યારેય એને પૂછ્યું પણ નથી કે એનું ઘર ક્યાં છે, પરિવાર ક્યાં છે, પરિવારના સભ્યો કોણ છે. આ તો જ્યારે ઝટકો લાગ્યો ત્યારે ખબર પડી કે પ્રેમના નામ ઉપર કોઈ મને લૂંટીને ગયું છે, જેની મને ભનક પણ નહોતી. આમ પણ પ્રેમ આંધળો જ હોય, એ ક્યાં કોઈને જાગવા દે છે અને જગાડતોય નથી. ચિંતા ના કરીશ. એવું હોય ને તો તું મારા ઘરે આવતી રહે. તમારા ઘરે એવી રીતે ના આવી શકું ને. તમારા ઘરે તમે મને ઓળખતા નથી તો પછી. હા બેટા, તારી વાત સાચી છે કે હું તને ઓળખતી નથી, પણ એક માણસાઈના નાતે હું તને મારા ઘરે તો લઈ જઈ શકું ને. આવી રીતના રસ્તા ઉપર રહેવું અને 2-5 માણસો આવે જોવે તારો ફાયદો ઉપાડે એની કરતા તું મારા ઘરે રહીશ તો તું સેફ રહીશ. તમારા પરિવારના સભ્યો એ લોકોને ના ગમ્યું તો? ના ના બેટા, મારા પરિવારમાં એવું કોઈ જ નથી કે જેને મારી વાત માન્ય ન થાય. મારો મોટો દીકરો છે, મોટી વહુ છે, નાનો દીકરો છે અને અમે લોકો પરિવાર સાથે જ રહીએ છીએ. ભલે આંટી, મારી પાસે જગ્યા નથી એટલે તમને ના પાડવાની હિંમત નથી થતી, પણ એક શરત છે મારી. શું? હું જ્યાં સુધી તમારા ઘરે રહીશ ને
ત્યાં સુધી તમારા ઘરના બધા જ કામ હું કરીશ. જો આંટી પ્લીઝ, હું પણ સમજુ છું અને તમે પણ કે આ સમયમાં કોઈનો સાથ નિભાવવો એટલો સહેલો નથી હોતો. તમે મને આશરો આપશો ને તો હું તમારા ઘરના બધા જ કામ કરીશ. અને આમ પણ હું તમારી દીકરી જેવી જ છું. હા બેટા, તું મારી દીકરી જેવી જ છે. સારું તો હાલ હવે તું મારા ઘરે. દામિની, બેટા દામિની, હા મમ્મી, અહીંયા આવ તો. આવું. આંટી, તમારું ઘર તો બહુ સરસ છે અને બહુ મોટું પણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને એમ કે તમે એકલા આવ્યા છો, તમારી ઓળખાણ ના પડી. બેટા આની ઓળખાણ હું તને આપું. આનું નામ મીરા છે. અને બેટા હું મંદિરે જાઉં ને તો 3 દિવસથી જોઉં આ છોકરી એકલી રસ્તા પર બેઠી હોય અને મૂંઝાયેલી હોય. કેમ, શું થયું છે? કઈ પ્રોબ્લેમ છે? હા દીદી, મારી આગળ પાછળ કોઈ નથી. અને હું જે ફ્રેન્ડના ઘરે રહું છું ને એ સવારે જોબ જાય અને રાત્રે ઘરે આવે, એટલે ત્યાં સુધી મારે બહાર રહેવું પડે. પણ આગળ પાછળ કોઈ નથી એટલે સમજાયું નહીં મને કાંઈ. એટલે બેટા તમે ઓળખો છો મમ્મી આમને? ના બેટા, આ વ્યક્તિ આપણા માટે તો અજાણી છે. રસ્તા પર બેઠેલી હતી એટલે મેં એને પૂછપરછ કરી, એની બધી વાત જણાવી. દીદી, તમને વાંધો હશે તો હું અત્યારે જ જતી રહીશ. પણ વાત શું છે પહેલા એ તો મને કરો. હા શું બેટા, વાત કરો છો? આ તો બહુ ખોટું થયું છે તમારી સાથે. પણ તમે એ છોકરાની સામે કઈ કેસ કેમ ના કર્યો? તમને મદદની જરૂર હોય તો અમે તમારી સાથે છીએ. દીદી, મને એનો અતો પતો ખબર જ નથી. મને ફેસબુકમાં પ્રેમ થયો. ક્યારેય જાણવાની કોશિશ ના કરી કે કોણ છે, ક્યાંનો છે, શું છે. ફક્ત એની વાતોમાં આવીને મેં લગ્ન કર્યા અને 2 જ દિવસમાં એ ફ્રોડ કરીને જતો રહ્યો છે. જો ખોટું ના લગાડતા, પણ આમ જોવા જઈએ ને તો આમાં બધો જ ભાગ તમારો છે. તમે આમ કેવી રીતે કોઈ પર ભરોસો કરી શકો છો? આજકાલની દુનિયા છે ને કોઈના પર ભરોસો કરવા જેવી છે નહીં. 100માં 5 માણસ સારા પણ હોય છે, પણ બધા જ સારા હોય ને એવું જરૂરી નથી. જો તમે કોઈની સાથે જીવનભર રહેવાનો નિર્ણય લો છો તો એ માણસ કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, એટલીસ્ટ તમને એનું બેકગ્રાઉન્ડ તો ખબર હોવું જોઈએ ને. હા દીદી, સાચી વાત છે તમારી. પણ શું થયું, પ્રેમમાં આંધળી જેટલી થઈ ગઈ હતી ને કે કોઈ દિવસ કંઈ જાણવાની કોશિશ જ ના કરી. એકાદ વાર પૂછ્યું તો એણે વાતને ટાળી નાખી. મને લાગ્યું કે લગ્ન પછી બધું ઠીક થઈ જશે, એના પરિવાર સાથે મળાવશે, વાતચીત થશે એટલે આપોઆપ બધું ઠીક થઈ જશે. તો હવે તમે શું કરવાના છો? બેટા અત્યારે હાલમાં તો હું આને આપણા ઘરે લઈ આવી છું, જેથી કરીને આ રસ્તા ઉપર રહીને તો કોઈનો ફાયદો ન ઉપાડી શકે. તમારી વાત સાચી છે. તમે જે કર્યું ને એકદમ બરાબર છે. જુઓ, અમારું ઘર એટલું આલીશાન તો નથી, પણ તમને આ ઘરમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. તમારે જેટલા દિવસ અહીંયા રહેવું હોય ને એટલા દિવસ રહી શકો છો. એટલીસ્ટ તમે તમારા પગભર ના થઈ જાવ ત્યાં સુધી તો રહી શકો છો. હા, આંટીએ મને વાત કરી, પણ મારી એક શરત છે. જો તમે લોકો માનો તો હું અહીંયા રહીશ. કેવી શરત? એ જ કે જ્યાં સુધી હું આ ઘરમાં રહીશ ને આ ઘરના બધા જ કામ હું કરીશ, તમે પણ નહીં કરો. એની શું જરૂર છે? જો સાચું કહું ને તો બહુ સ્વાભિમાની વ્યક્તિ છું, પણ સમયના કારણે અહીંયા પહોંચી ગઈ છું. મને અહેસાન લેવા વધારે ગમતા નથી, એટલે મારું માનવું એવું છે કે એક હાથથી દે એક હાથથી લે. તો ઠીક છે, પછી આપણે બંને મળીને બધા કામ કરીશું. આ ઘરમાં તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા તું સેફ છો અને શાંતિથી રહેવાનું, કોઈ જાતની ચિંતા નહીં કરવાની. હા, અને હું આદિ સાથે વાત પણ કરી જોઈશ. હા, જો કદાચ તમારા માટે
કોઈ જોબ મળી જાય તો? ઠીક છે. ચાલો તો હું તમને તમારું નવું ઘર બતાવું. હા ચાલ, રસોડામાં જવું છે પહેલા? એ જીપ ગલી હાદીભાઈ ક્યાં છે? કામે ગયા છે. કામે ગયા છે? ફોન નથી ઉપાડાતો એનાથી? છેલ્લા 3 દિવસથી ફોન કરું છું, મારે એક પણ ફોનનો જવાબ નથી આપતો. હોય ક્યાં છે? અને શું એને કામ? બોલાવ, તું ફોન કરીને અહીંયા બોલાવ, મારે પૈસા જોઈએ છે. પહેલી વાત તો છે ને, હા તુકારો કરવાનું બંધ કરી દો. ઇજ્જતથી વાત કરશો ને તો જવાબ મળશે. બાકી એઝ યુઝ્યુઅલ ઘરના દરવાજા ખુલ્લા છે, જઈ શકો છો. અને ઇજ્જત શીખવાડ નહીં. હા, કોને કેટલી ઇજ્જત આપવી અને કેટલી નહીં ને બહુ સારી રીતે ખબર પડે છે. આમ પણ આ ઘરના લોકો ક્યાં મને કઈ ગણે જ છે? ક્યારે એક દીકરા તરીકે રાખ્યો છે તે હવે પછી આ ઘરમાં આવવાની વાત કરે છે? દીકરા તરીકે પેલા દીકરો કોને કહેવાય એ ખબર પડે છે તમને? દીકરાની જવાબદારીઓ શું હોય છે? આટલા મોટા કર્યા તમને, પણ તમે તમારી જવાબદારી પૂરી કરી. અરે તમારા ભાઈ એકલે હાથે આ ઘરને ચલાવે છે અને તમને તમારી જવાબદારીઓનું કાંઈ ભાન છે? મોટો છે, મોઢાની જવાબદારી હોય, ઘર ચલાવે, ઘરને સંભાળે. હા, અને નાનાની? નાનાને જરૂર હોય ત્યારે પૈસા આપે. મને જરૂર છે પૈસાની, પૈસા જોઈએ છે. જો પૈસા ના મળ્યા ને તો અંદર આવીને ઘર ખેદાન મેદાન કરી નાખીશ. તો જાઓ ને, એના માટે પણ દરવાજા ખુલ્લા જ છે. મમ્મી બહાર જ હશે, તમને ઘરમાં આવવા દે તો ઠીક છે. હા, સાલું એ પણ એક ખરાબ નસીબ છે મારું કે હજી સુધી આ મમ્મી જીવે છે. એક વાર મરી જાય ને એટલે અડધી પ્રોપર્ટી જે મારા નામે થવાની છે ને એ મારા ભાગમાં મળી જાય. ક્યારે મરવાનું છે પૂછને, જાને જઈને એને. કેટલા નાલાયક માણસ છો તમે! જરા પણ ભાન છે કે શું બોલી રહ્યા છો? પોતાની માને મરી જવાની વાત કરો છો. હા તો મરી જાય ને, શું વાંધો છે એમાં? મરી જતી હોય તો કાલે મરવું છે, આજે મરવું છે. હા, વેલા મરે તો વેલા રૂપિયા વાળા દવાય ને. હા, જો દેવાંગભાઈ, હું તમને પ્રેમથી સમજાવી રહી છું. આ તમારું કાંઈ ઠેકાણું હોય છે? કેટલાય દિવસે માંડ એકવાર ઘરે આવો છો પણ એ તે ફક્ત પૈસા લેવા માટે. અને જ્યારે જુઓ ત્યારે તમારા ભાઈ પાસેથી તમે પૈસા માંગ્યા કરો છો. એ આખું ઘર ચલાવે છે, એમની પાસેથી તમારા ફાલતુ ખર્ચા કરવા માટે છે ને પૈસા નથી હોતા. તમારે તો હા દારૂના નશામાં, જુગાર, આ બધું જ કરવું હોય છે ને. દુનિયાની જેટલી ખરાબ ટેવ છે ને એ બધી તો તમે અપનાવી લીધી છે. એણે તો કહ્યું હતું કે એક વાર આ ઘરની બહાર નીકળી જાઓ પછી મારી બધી જ જરૂરિયાતો એ પૂરી કરશે. હવે જરૂર છે પૈસાની તો પૈસા તો આપવા પડે ને. હા, આ તમે લોકો ઘરમાં રહો છો, ખાવા પીવા જોવે કે નહીં? જોવે તો મને પણ જોવે ને. હા, પીવાના પૈસા જો મારી પાસે નહીં હોય તો પછી કેવી રીતે જીવીશ? બધાની જરૂરિયાતો અલગ અલગ હોય તો પછી જા. સોરી હો ભાભી, બીજા પછી ઠેકાણું જ નથી રહેતું. આ જાઓ જઈને ગો કે મારા મોટા ભાઈ પરમ પૂજ્ય શ્રી પૈસા આપે મને. નહીં આપે તો શું કરશો? અમને લોકોને મારશો તો મારી લ્યો, બીજું તો શું કરી શકે? કારણ કે તમે તો છે ને સુધરવાનું નામ નહીં લો. તમને તમારી જવાબદારીનું ભાન ક્યારેય નથી થવાનું. મંગળસૂત્ર હમણાં ખરાબ એવું લાગે છે. સોનાનું છે? સાચું છે? એક કામ કરો, આ તમારી હાથે મંગળસૂત્ર કાઢીને આપી દો, નકર પછી મારા હાથ ખરાબ કરવા પડશે. જો કોઈ ઉપાય નથી બીજો, પૈસા જોઈશે. મંગળસૂત્ર આપું છું કે તમે જાઓ તો અત્યારે. સારું ના લાગે કે હું મારા ભાભીને હાથ લગાવું પણ જો. બસ દેવાંગભાઈ, હાથ વટાવો છો તમે. અહીંયાથી જઈ રહ્યા છો કે પછી હું મમ્મીને બોલાવું? જઈ રહ્યો છું, અત્યારે જઈ જ રહ્યો છું, પણ
કેજો એને, અને અંદર કોઈ સાંભળતું હોય તો એને કેજો. જો પૈસા ના મળ્યા ને તો ફરી પાછો આવીશ. આ ઘર, આ પ્રોપર્ટી મારી છે, એનો ભાગ જોઈ છે મને. હા, કેજો. સમજાવવા આવ્યા છે તે. ઘરમાં કોઈ વ્યક્તિ આવ્યું છે ને એની સામે અમને કેમ લઈને જવા? ખોટી ઘરની ઇજ્જત જ કાઢવાની ને. મીરા, હા દીદી. આ ઘરમાં ફાવી તો ગયું ને? ફાવી ગયું. આટલા દિવસ થઈ ગયા છે, હવે તો ફાવી જ જાય ને. તમને લોકોને મારી રસોઈ ભાવે છે કે નહીં? હા, પણ કઈ વસ્તુની જરૂર હોય ને તો કહી દેજો. ભલે દીદી. તમે અત્યારે અહીંયા કંઈ કામ હતું? હા, કામ તો હતું. શાક બની ગયું? હા, બસ શાક બની ગયું છે. હમણાં રોટીનો લોટ બાંધી અને બનાવી નાખીશ. શાક બનાવી નાખ્યું છે ને તો રોટલી હું બનાવી નાખીશ. દીદી, સાચું કહું તો મેં વિચાર્યું હતું ને એના કરતાં સારો પરિવાર મળ્યો છે મને એમ હતું કે કદાચ તમે મને નહીં સમજી શકો તો. મીરા, મારે તારી સાથે એક વાત તો કરવી છે, પણ તું મારી વાતનું કંઈ ખોટું ના લગાવતી કે મને ખોટી ના સમજતી. નહીં લગાવ, બોલો. જો તું આ ઘરમાં રહે છે ને એ અમને લોકોને ગમે છે, તો અમારા પરિવારમાં ભળી ગઈ છે, પણ તું ક્યાં સુધી આવી રીતે રહીશ? જો હું તને આ ઘરમાંથી કાઢવા નથી માંગતી, પણ એક જનરલ સવાલ કરું છું કે તે તારા ભવિષ્યનું કાંઈ વિચાર્યું છે કે નહીં? ના દીદી, અત્યારે તો મને કોઈ જ વિચાર નથી આવતો. એક વખત એટલી મોટી ભૂલ કરીને બેઠી છું કે હવે આવો વિચાર ક્યારેય નહીં આવે. અને રહી વાત મા બાપની, તો એમની સાથે પણ એટલું ખોટું કર્યું છે કે એ લોકો પણ ક્યારેય મને અપનાવશે નહીં. પણ ગમે એમ તો એ મા બાપ છે ને, અને માવતર બાળકને ક્યારેય તરછોડતા નથી. બાળકથી જો કોઈ ભૂલ થઈ જાય ને તો ના બોલે. એક દિવસ ના બોલે, 2 દિવસ ના બોલે, વરસ દિવસ ના બોલે, પણ ગમે એમ તો પોતાનું બાળક છે. એક દિવસ તો એ પોતાના બાળકને માફ કરી જ દે. સાચી વાત છે, પણ ભૂલ કરી હોય ત્યારે ને, જ્યારે જાણી જોઈને પ્લાનિંગથી આપણે કોઈનું કંઈ બગાડ્યું હોય ત્યારે માણસ પાસે એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે આપણી ભૂલને માફ કરી અને એ પણ આપણી જેમ બધું ભૂલી જશે. સારું, મમ્મી પપ્પાની વાત તો પછીની છે, પણ હું વાત તારા ભવિષ્યની કરી રહી છું. ક્યાં સુધી આમ એકલી રહીશ? જો તે જેની સાથે લગ્ન કર્યા હતા એનું કાંઈ અતોપતો નથી એ તને કંઈ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરતો, તો પછી તારા જીવનમાં આગળ વધવું જોઈએ. મને આવું લાગી રહ્યું છે. હા, સાચી વાત છે તમારી, પણ હવે મારી ઈચ્છા લગ્ન કરવાની નથી. હું વિચાર કરું છું કે સારી એવી જોબ મળી જાય ને તો હું એકલી રહેવા માંડીશ. જોબ કરી અને મારું ગુજરાન ચલાવીશ. કારણ કે આ તમે કહેવત તો સાંભળી હશે ને કે દૂધના દાજેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી. એક વખત એટલી મોટી ભૂલ કરી છે કે બીજી વાર હિંમત હવે નહીં થાય. પણ તને ખબર છે મીરા, માણસ ભૂલ શું કામ કરે છે કે એ ભૂલમાંથી કંઈક શીખીને આગળ વધી શકે. એ ભૂલને પાછી દોહરાવવાની ના હોય કે પછી એ ભૂલમાં ને ભૂલમાં આપણે ત્યાં ના ઊભું રહી જવાનું હોય. એ ભૂલમાંથી આપણે શું શીખ્યા છીએ એ સમજીને આગળ વધવાનું હોય. જો અત્યારે આ બધી છે ને કહેવાની વાતો લાગશે કે હું એકલી હાથે જીવન ગુજારી લઈશ, મારે કોઈની જરૂર નથી, હું બીજી વાર કોઈ સાથે આગળ નહીં વધી શકું, પણ આખી જિંદગી છે ને એકલા નથી નીકળતી. દુનિયામાં ઘણા એવા લોકો છે જે એકલા રહે છે, એમનું જીવન સાથી એમની સાથે નથી હોતા, પણ એમને જઈને પૂછો તો ખબર પડે કે એકલા જીવન જીવવું ને એ કેટલું અઘરું છે. પોતાના સુખ દુઃખની વાત, મનની વાત કોને કરવા જાય? ખબર છે મને, આટલા સમયમાં મારા પર બધી વીતી જ ગઈ છે. એવો સમય કાઢ્યો છે કે જે વિચાર્યો પણ નહોતો. પોતાની જાતે સર્વાઈવ કરવું સહેલું નથી હોતું, અને એ પણ એક સ્ત્રી માટે. સમાજ કેવી નજરથી જોવે છે, કેવી વાતો કરે છે, કેવા વિચાર કરે છે, શું થાય
નસીબમાં ન હોય ને એ ક્યાંયથી ન મળે. અને જ્યારે મારો પતિ મને છોડીને ગયો ને ત્યારે મને ખબર પડી ગઈ હતી કે વિશ્વાસ નામની વસ્તુ આ દુનિયામાં ક્યાંય નથી. એવું નથી. તું અમારા બધા પર વિશ્વાસ કરે જ છે ને. તને અમારા લોકોની ખબર છે દુનિયામાં બધા જ માણસ ખરાબ નથી હોતા અને બધા માણસ સારા પણ નથી હોતા. એ આપણા ઉપર છે કે સામેવાળો વ્યક્તિ આપણી સાથે કેવી રીતે રહે છે. જે વ્યક્તિ મારા માટે ખરાબ હોય એ કદાચ તારા માટે સારો પણ બની શકે. અને રહી વાત જીવનસાથીની તો મારું તો તને કહેવું છે કે તું ફરી એકવાર લગ્ન માટે વિચારી જો. અત્યારે તો સારું લાગશે પણ ગડપણમાં કોકના સહારાની જરૂર પડશે. અને સાજા માંદા થઈએ તો પોતાના પાર્ટનર હોય ને એ જ આપણું મદદ કરે, એ જ આપણી સેવા કરશે. વાત તો સાચી છે, હું વિચાર કરીશ, પણ અત્યારે હા નહીં પાડું કે હું લગ્ન કરી જ લઈશ. ઓકે સારું, ચાલ હવે તું જા. શાક તો બની ગયું છે ને, રોટલી બનાવી નાખો. હા. શું વિચારો છો બેટા? મીરાના વિચારો આવે છે મને. વિચારો? મેં હવે શું વિચારવાનું? આ મીરાને તમે આ ઘરમાં લઈને આવ્યા છો, આ ઘરમાં રહે છે અને તમે સારું કામ તો કર્યું છે. હવે ચિંતા શું કરવાની? ચિંતા તો થાય ને. હા, આપણી દીકરી હોય, જવાન હોય ને ઘરમાં હોય ને તોય આપણને ચિંતા હોય. આ તો પારકી દીકરી છે, એની ચિંતા તો થાય ને. એની હારે શું થયું છે? એનો ઘરવાળો એને એકલી મૂકીને જતો રહ્યો, એનો કોઈ પત્તો નથી. હવે આજે 1-2 મહિના થઈ ગયા, કેટલો ટાઈમ આપણે એને રાખશું? તમારી વાત એકદમ સાચી, પણ આપણે કરી પણ શું શકીએ? એના ઘરવાળાને નથી આપણે ઓળખતા કે નથી એ કંઈ કહેવા માંગતી. તમે વિચાર કરો ને કે એ દુઃખી છે, એણે જે કંઈ પણ ભૂલ કરી છે એનો એને પછતાવો પણ છે, પણ હવે આપણે તો એમાં કંઈ ન કરી શકીએ ને. ભગવાને નસીબમાં આવું લખ્યું હશે તો જ એની સાથે આવું થયું હશે ને. સાચી વાત છે. આપણે તો આપણા દેવાંગનું પણ કંઈ ધ્યાન નથી રાખી શકતા, તો મીરાને તો શું કહેવાની? મને એ જ વિચારો આવે છે કે મારો દીકરો કોઈ છોકરી હારે આવું કર્યું હોય અને એની હારે આવો બનાવ બન્યો હોય તો એનો ફેસલો મારે શું લેવો? મમ્મી, તમારી કઈ ભૂલ નથી, પણ દેવાંગ સમજ્યો નહીં અને સમજતો જ નથી. જો એ આપણા બિઝનેસમાં ધ્યાન આપે, કામમાં ધ્યાન આપે તો એ આ બધી વસ્તુમાંથી બહાર આવી શકે એમ છે. પણ ના, એને એવું કંઈ નથી કરવું. એ હંમેશા એક જ વસ્તુ વિચારે છે કે પૈસા છે ને ભાઈ પાસે, પ્રોપર્ટી મૂકીને ગયા છે ને પપ્પા, તો બસ હું એ બધી ઉડાડીશ, વાપરીશ, અને એ જ કરે છે. ભગવાને મને 2 દીકરા આપ્યા, પણ એક તું આટલો સમજુ અને સંસ્કારી, અને બીજો મારો દેવાંગ જેને બસ જુગાર, દારૂ, સટ્ટો રમવો, બીજી કોઈ વસ્તુ નથી આવડતી. નથી ધંધામાં ધ્યાન દેવું કે નથી ઘરમાં ધ્યાન દેવું. સાચી વાત છે તમારી, પણ હું વિચારું છું કે આપણે એને ગમે તેમ કરીને મારી સાથે તો લેવો જ પડશે. આજ નહીં તો કાલ આપણે કેટલો સમય એને આમ સાચવીશું? કાલ સવારે કદાચ દામિની પણ બોલી શકે, એ પણ કહી શકે કે હું દેવાંગને નહીં સાચું, તો સાચી વાત છે. આ તો દામિની બહુ સંસ્કારી ઘરની છે એટલે કંઈ નથી બોલતી. બાકી આજકાલની વહુને તો ની સાસુ સસરાય ભારે પડતા હોય. એમાંય બાકી હા દેવાંગ જ્યારે આવે ત્યારે ની ભાભીને જેમ ફાવે એમ બોલી જઈશ. છતાંય દામિનીએ મને કોઈ દિવસ સંભળાયું નથી કે બેટા તું ગમે એમ કર, દેવાંગને સમજાવી અને તારી હારે લઈ લે. હવે હું કંટાળી ગઈ છું. હું પણ એ જ વિચારું છું કે એને કઈ રીતે મારી સાથે લઉં, એને કેમ સમજાવું. પણ તમે ચિંતા નહીં કરો, મારા ઉપર ભરોસો રાખો. હું જરૂરથી એને આપણા કામમાં લઈ લઈશ અને આ બધું રખડવાનું, આવારાગર્દી બધું જ બંધ કરી દેશે. કેટલોય સમય થયો બેટા, તે
ઘણો દિવસ માટે આ પ્રયાસ કર્યો છે, પણ નહીં, એને છોડવાની કોશિશ જ નથી કરી. ખબર નહીં આ છોકરો સુધરશે કે નહીં, બધાની જિંદગી બરબાદ કરીને જાહે. મમ્મી, માણસ આખી જિંદગી બગડેલો નથી રહેતો. અમુક સમય જતા, અમુક વર્ષો વીતતા માણસને પોતાની ભૂલ સમજાય છે. ત્યારે લાગે છે કે મેં મારા વર્ષો ખાલી ખોટા વેડફા. આના કરતાં જો મેં કામ ધંધો કર્યો હોત, મેં કંઈ મારી લાઈફમાં કર્યું હોત ને, તો આજે હું સક્સેસફુલ હોત. પણ ત્યારે માણસને એવા કોઈ વિચારો નથી આવતા કે હું જલ્દી સક્સેસફુલ બનું. ક્યાં છે અત્યારે? બહાર ગયો છે ને? એ ક્યાં ઘરમાં રહે જ છે, મહિને એકવાર આવે. પગાર થવાનો હોય તારો એટલે વાટ હોય. ભાઈનો પગાર થઈ ગયો છે, હાલ હું જઈને રૂપિયા માંગુ, અને જ્યારે આવે ત્યારે તું મળતો નથી, અને દામિની જવાબ આપી દઈશ. અને સંજોગો એવા બને કે હું મંદિરે જ ગઈ હોય. આ વખતે મારે પણ ઘરે જ રહેવું છે. હવે જ્યારે આવે ને ત્યારે હું એની સાથે વાત કરીશ. આમ તો મારી સાથે મળતો પણ નથી ને વાત પણ નથી કરતો, પણ હવે મારે એને મળવું છે, એની સાથે વાત કરવી છે કે તું કરવા શું માંગે છે. બસ જ્યારે હોય ત્યારે એનો પ્રોપર્ટીમાં ભાગ જોઈએ, રૂપિયા જોઈએ છે, સંબંધો નથી જોતા. એમ રૂપિયા ક્યાંથી મળવાના ને? અત્યાર સુધી ત્યાં ઘર માટે કર્યું છે શું? કંઈ જ નહીં ને. તો પછી ભાગ શાનો માગે છે? કર્યું કાંઈ નથી, પણ છે ને એ લઈ જવું છે. પાછળવાળાનો કોઈ વિચાર જ નથી આવતો એને. અરે એને ભાગ પણ આપી દઈએ. મને ખબર છે કે ઘરમાં માથાકૂટ કરીને જાય છે, પણ એ ભાગ સંભાળવાને જવાબદાર હોય તો ને. આ પ્રોપર્ટીમાંથી ભાગ આપી દઈશું તો એ બધા પૈસા ઉડાડી જ નાખવાનો છે. એક પણ રૂપિયો એની પાસે રાખવાનો નથી. કાં પછી એવું પણ નહીં કરે કે એ સારો કોઈ બિઝનેસ કરશે કે પપ્પાની મિલકતને વધારશે. એને સારા વિચારો આવતા જ નથી બેટા. એના દોસ્તારો હારે જઈને જેટલા રૂપિયા હશે ને એટલા બધા ઉડાડી દેશે. એટલે તું પણ એને 1 રૂપિયો નહીં આપતો, તને અત્યારે કહી દઉં છું. હા મમ્મી, તમે ચિંતા નહીં કરો, અને મીરાની પણ ચિંતા નહીં કરો. સમય આવે કંઈ થઈ જશે. હા બેટા. શું કરો છો મેડમ? વિચાર કરતી હતી કે હવે ગોવા ફરી આવું. લે, ક્યારે જાય છે? અત્યારે જ બસ. અરે વાહ ભાઈ વાહ. ગોવા ફરવા જવા માટે થોડી ના કશે જવાની કે પછી પૈસાની જરૂર પડે છે. આંખો બંધ કરો અને ઇમેજિન કરો કે હું ગોવામાં છું મારા પતિ સાથે. આહાહા, શું મજા આવે છે ખરેખર બીચ ઉપર. હા, કારણ કે ઇમેજિનેશન તો ખાલી ઇમેજિનેશન જ રહેવાની છે ને. સમય જોઈએ ને એના માટે. હા, એ વાત પણ સાચી. આપણે જઈશું ને. તારા શબ્દો ઉપરથી મને ખબર પડી ગઈ કે તું શું કહેવા માંગે છે, અને હું સમજી પણ શકું છું કે હમણાં છેલ્લા વર્ષોથી આપણે બહાર નથી ગયા. વર્ષોથી? તમને ખબર છે કે વર્ષોથી બહાર નથી ગયા? પણ દામિની, તને ઘરની પરિસ્થિતિ તો ખબર છે ને. આ દેવાંગ અને મમ્મી પણ ચિંતામાં હોય છે. મમ્મીની તબિયત. આપણે આવા સમયમાં કેવી રીતે બહાર ફરવા જઈ શકીએ? સમજી શકું છું, એટલે તો ના કહ્યું ને કે મારે બહાર જવું છે. અને એમ પણ તે દિવસે જે દેવાંગભાઈ કર્યું ને એ બહુ જ ખોટું હતું. સોરી. ઇટ્સ ઓકે. ઘરે કોઈ નહોતું અને તારી સાથે જે રીતે એને વાત કરી એની જ વાત કરે છે. હા, મારું મંગળસૂત્ર લઈ જવાની કોશિશ કરતા હતા. પૈસાની જરૂર હતી ને. એ બધું છોડો, મારે અત્યારે છે ને મીરા વિશે વાત કરવી છે. શું છે? મમ્મી પણ એ જ કહેતા હતા, મીરાની ચિંતા કર્યા કરે છે. પણ આપણે બધાની ચિંતા કરવા માટે જ બેઠા છીએ. અરે સાંભળો તો ખરા, ચિંતાની વાત નથી, પણ મને એક વિચાર આવ્યો હતો. જો એને અહીંયા રાખવામાં આપણને કોઈ વાંધો નથી, અને તમે પણ કહ્યું હતું ને કે એના માટે સારી એવી નોકરી ગોતશો, તો હું વિચારતી હતી કે નોકરી કરવી આ બધું તો 2 નંબરની વાત છે. પણ માણસ એકલું ક્યાં સુધી રહેશે? ગમે ત્યારે એક સમયે તો માણસને છે ને કોઈ જીવનસાથીની જરૂર પડે જ. અને અત્યારે મીરાની ઉંમર છે, અત્યારે એ બીજા લગ્ન કરી લેશે ને તો એના માટે જ સારું છે. ઉંમર જતી રહેશે ને પછી એ લગ્ન પણ નહીં કરી શકે.
હા પણ જો આપણે એને કઈ રીતે કહી શકીએ? એને જો યોગ્ય હોય, એને ગમતી વાત હોય તો બરાબર છે. આપણે એને કોઈ ફોર્સ તો ન કરી શકીએ ને કે તું લગ્ન કરી જ લે. હા, ના કરી શકીએ, પણ મેં એની સાથે વાત કરી છે. એણે મને કહ્યું છે કે હું વિચારીશ. જો આપણે કોઈ સારા છોકરાને દેખાડીએ તો, એટલે કે તમારો કોઈ ફ્રેન્ડ્સ હોય આપણા કુટુંબમાં જે મીરાને સાચવી શકે. આ તો ખોટું કહેવાય. આપણે મતલબ એના માટે છોકરો ગોતી શકીએ, પણ હું નથી માનતો. એ આપણા ઘરમાં રહે છે એટલા માટે કદાચ એને કહ્યું હશે કે હું વિચારીશ. એનું મન નહીં હોય, કારણ કે એકવાર એની સાથે આવું બની ગયું છે એટલા માટે બીજી વાર એ વિચાર નહીં કરતી હોય. હંમેશા ડરતી હશે કે ફરી પાછા લગ્ન કરીશ ને છોડીને જતો રહેશે તો. પણ એટલા માટે જ કહું છું ને કે ક્યાં સુધી આ ડરની સાથે જીવશે? એક દિવસ તો એને આગળ વધવાનું જ છે ને. અને એમ પણ છોકરો આપણે એટલો સારો બતાવીએ તો સારું. આદિ, મને એક વિચાર આવ્યો છે. શું? પણ તમને કહું કે ન કહું? કહી દે ને. પણ શું છે? જો દેવાંગભાઈની તો તમને ખબર જ છે ને. હું માનું છું કે દેવાંગભાઈ સારા છોકરા નથી. એમને એમની જવાબદારીઓનું ભાન નથી. પણ એમના માથે જવાબદારી નાખવામાં આવે અને કદાચ સુધરી જાય તો? સુધરવાની વાત તો હું એવું વિચારતી હતી કે જો બની શકે. મીરાને પણ એક જીવનસાથીની જરૂર છે અને દેવાંગભાઈ અત્યારે એકલા છે એટલે એ પોતાની જવાબદારીઓ સમજી નથી શકતા. કાલે સવારે એમના લગ્ન થઈ જાય તો બની શકે ને કે પોતાની જવાબદારીનું ભાન થઈ જાય એમને. તારી વાત તો સાચી છે. તો અને આમ પણ હા, દેવાંગ જો રખડિયા કરશે અથવા ઘરમાં ધ્યાન નહીં આપે, કાં તો એ સુધરી જશે ને કાં નહીં સુધરે તો મીરા તો અહીંયા રહે જ છે ને. અને આપણે એમ પણ એને સાચવીએ છીએ. હા, તો મીરા અને દેવાંગભાઈના લગ્ન વિશે આપણે વિચારી શકીએ. હા, પણ આપણે તો કેવી રીતે કહી શકીએ? અને પહેલી વાત તો કે મીરાને કેવી રીતે મનાવી? મીરાને આપણે બધી વાત તો કરવી પડશે ને કે દેવાંગના લક્ષણો કેવા છે, શું કરે છે, શું નહીં, ઘરમાં આવે છે, નથી આવતો. અને મમ્મીને પણ વાત કરવી પડશે. હા, પણ હું એ જ કહું છું ને કે આપણા મનમાં વિચાર આવ્યો છે અને અમુક હદ સુધી સાચો પણ છે તો આપણે મમ્મી સાથે વાત કરીને મમ્મી જ મીરા સાથે વાત કરી લે છે ને. હા, કેમ નહીં? હું મમ્મીને વાત કરીશ. મમ્મીને કહીશ કે મમ્મી, આપણે દેવાંગના જલ્દી લગ્ન કરાવી દઈએ તો કદાચ દેવાંગ સુધરી પણ જાય. અને એમ પણ લગ્ન કરીને મીરા રહેશે તો આપણી સાથે તેને, એટલે એને ફરી કોઈ દગો આપે કે એવું કાંઈ તો થવાનું નથી, હેરાન થાય એવું કાંઈ તો થશે નહીં ને? બિલકુલ નહીં. અને મીરાનો સ્વભાવ જોતા આપણને લાગે છે કે એ દેવાંગને સુધારી પણ શકે. હા, કેમ નહીં? જોયું, આજે મને ખબર પડી ગઈ કે મારું દિમાગ ચાલે તો છે. બહુ સારું ચાલે છે, ખાલી ચાલતું નથી. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. આંટી, તમારું એક કામ હતું, કહેતા હોય તો પૂછું? બેટા, તું મને આંટી શું કરવા કે? મમ્મી કહેતી હોય તો? સારું, હવે ધ્યાન રાખીશ. તો મમ્મી, મારે તમને એક વાત પૂછવાની હતી. પૂછું? બોલ ને બેટા. મારી ફ્રેન્ડ છે ને, જેના ઘરે હું રહેતી હતી, એને મારું કામ પડ્યું છે. એનો ફોન આવ્યો છે કે એક દિવસ મારે એના ઘરે જવું પડશે. તમે હા પાડો તો હું જાઉં? હા બેટા, મને શું વાંધો હોય, પણ તું કહેતી હોય ને હું તને મૂકવા આવીશ. ના ના, હું જતી રહીશ. ખબર નહીં, એને 2-3 દિવસથી તાવ આવે છે અને અહીંયા એકલી છે ને, એટલે મને ફોન કરીને કહ્યું કે એને મારી હેલ્પની જરૂર છે. અરે ભગવાન, એ પણ એકલી છે? એના મમ્મી પપ્પા? બધા જ છે, પણ બધા ગામડે રહે છે અને મારી ફ્રેન્ડ અહીંયા રહીને જોબ કરે છે. મમ્મી, મને એમ લાગે છે કે મારે એની હેલ્પ કરવી જોઈએ, કારણ કે દુઃખના સમયમાં એ પણ તો મને કામ આવી હતી ને. હા બેટા, જરૂર. અને આ વિચારો તારા બહુ સારા છે, તો તું જરૂરથી ત્યાં જાજે ને હેલ્પ કરજે. અને મારે એક વાત તને કેવી હતી. હા, તો તમે મને કહી શકો છો. જો બેટા,
તને કઈ અમારી વાતનું ખોટું તો નથી લાગતું ને? આ ઘરમાં તને કઈ વાંધો તો નથી ને? અરે ના ના, મને શું વાંધો હોય? મને તો બહુ જ મજા આવે છે અહીંયા. મને એમ લાગે છે કે મારો ખોવાયેલો પરિવાર મને પાછો મળી ગયો છે. મારી પાસે મારી માં છે, દામિની બેન છે, જે મને મારી બેન જેવા લાગે છે, ને આદિત્યભાઈ પણ, એ પણ તો મને બહુ સાચવે છે ને. સાચી વાત છે. મને તો એમ કે તને અમારી વાતનું કંઈક ખોટું લાગ્યું હશે એટલે તારી ફ્રેન્ડને ત્યાં જવાનું કહેશો. ના, મને ખોટું લાગશે ને તો તમારી પાસે આવીને તમને રાવ કરીશ અને પછી રડી લઈશ, એટલે બધું જ સારું થઈ જશે. સારું. અને બીજી વાત કરવી તો ન જોઈએ, પણ તો છતાં પૂછું, તારા પતિની કોઈ ભાળ મળી? ના આંટી, કોઈ ભાળ નથી મળી, અને હવે હું ઈચ્છતી પણ નથી કે વ્યક્તિ ક્યારેય મારી સામે આવે. મેં મારા દુઃખના દિવસો કાઢી નાખ્યા છે, અને કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારા દુઃખમાં તમને સાથ ના આપે ને તો સુખમાં તમારે એની રાહ ન જોવી જોઈએ. અને આમ ઈશ્વરે જ્યારે કંઈ પણ છીનવ્યું હોય ને ત્યારે એનાથી વધારે 100 ગણું સારું તમને આપવાની તાકાત રાખે છે. તો હું વિચાર કરું છું કે જો એક વ્યક્તિ ગુમાવ્યું છે ને તો સામે મને 3 વ્યક્તિ મળ્યા પણ તો છે, તો પછી શું કામ એની રાહ જોવાની? તારી વાત સાચી છે બેટા, પણ તારી સામે તારી આખી જિંદગી પડીશ, એનું પણ જોવું પડે ને. હા, સાચી વાત છે તમારી, આખી જિંદગી પડી છે, પણ હું હવે આવું કંઈ વિચારતી જ નથી. મેં એક વખત વિચાર્યું કે જીવનને આવી રીતે જીવીશ, આવા પ્લાન કરીશ, મારી લાઈફમાં આમ કરીશ, તેમ કરીશ, પણ જ્યારે એકવાર તમારું સપનું તૂટી જાય ને પછી આ આંખો બીજી વાર સપનું જોવાની હિંમત નથી કરતી. મને ખબર છે કે ઈશ્વર એક દિવસ બધું સારું કરશે, પણ ત્યાં સુધી મારે શાંતિ રાખવી પડશે ને. હા બેટા, અને આમ પણ તે જ તો કીધું હમણાં કે બધા વ્યક્તિઓ એક સરખા નથી હોતા. એમ જ આવનારું પાત્ર બીજું તારા જીવનમાં આવશે એ પણ યોગ્ય છે કે નહીં એની ખાતરી તને કઈ રીતે હશે? એ વાત તો સાચી છે, એટલે જ તો હું સમય પર બધું છોડું છું. સમય જ્યારે ઠીક કરવા ઉપર આવશે ને ત્યારે આપોઆપ બધું ઠીક કરી દેશે, મારે કંઈ જોવું નહીં પડે. સાચી વાત છે બેટા, બધું ઠીક થઈ જશે. ભગવાન ઉપર ભરોસો રાખો. મને ઈશ્વર ઉપર બહુ ભરોસો છે, કારણ કે આ અજાણ્યા શહેરમાં જ્યારે મારું કોઈ નહોતું ત્યારે મને તમે મળી, મારી સગી માં કરતાં વિશેષ પ્રેમ આપ્યો, મને સાચવીને રાખી, ઇજ્જત, માન, સન્માન, રોટલો અને સાથે સાથે છત પણ આપી. તો આનાથી વધારે શું જોઈએ? અરે બેટા, એમાં શું થઈ ગયું? ઓલા ભાવના કાંક લેણ દેણ હશે આપણા, એટલે આ ભાવમાં મળ્યા. સાચી વાત છે. ચલો તો હું રજા લઉં, કાલે પાછી આવી જઈશ. પાક્કું હો, વહેલાસર ઘરે આવી જાજે. હા. જય શ્રી કૃષ્ણ બેટા, સંભાળીને જાજો. દેવાંગને બધી વાત જણાવી, જો એ હા પાડે તો આપણે એની સગાઈનું ગોઠવી દઈશું. અરે એની હાની શું કામ રાહ જોવાની? આપણે કહીએ એમ તો એને કરવું જ જોઈએ ને. એમ પણ પોતાના ડિસિઝન તો લઈ નથી શકતો. હજી આપણે બોલો, શું કામ બોલાવ્યો છે મને અહીંયા? કામ હતું તાર, ન બોલાવાય? કામ તો મારે પણ હતું, પૈસા જોઈતા હતા. કેમ પૈસા ના મોકલ્યા હજી સુધી? મેં ના પાડી હતી. શું કામ ના પાડી તમે? હાણે જવાબદારી લીધી હતી ને મારી, કે જો હું આ ઘર છોડીને જતો રહું તો પછી મારી બધી જ જરૂરિયાતો પૂરી કરશે. હા, શું થયું? બધી જરૂરિયાત પૂરી કરશે, પણ એવી બધી નહીં કે જેમાં તું તારા શોખ મોજ કરતો હોય. મેં તને આ ઘરમાંથી એટલા માટે કાઢ્યો હતો કે તું સુધરી જાય, સમજી જાય. અને તને પૈસા પણ એટલા માટે જ મોકલતો હતો કે જે દિવસે હું તને પૈસા આપવાનું બંધ કરીશ ને ત્યારે તને ભાન થશે. પણ ના, તને તો કઈ ભાન થતું જ નથી. ના, પૈસા નથી આપવા. નથી આપવા મતલબ? હા, જુઓ, મારા માથે લેણું થઈ ગયું છે. હા, પેલા લોકો મારી પાછળ ફરે છે, અહીંયા આવ્યો ને તો પણ છુપાતો છુપાતો આવ્યો છું. મારા જીવને ખતરો છે, મને ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી આપો. તો એવા ધંધા શું કરવા કરે છે કે લોકોને તારી પાછળ આવવું પડે? હા, તમે રહેવા જ દેજો, વધારે બોલતા નહીં. આ ખોટે ખોટી છટક છે ને મારી, તો પછી હમણાં ના થવાની થઈ જશે. અહીંયા મમ્મી સાથે મારો ભાગ આપી દો, મારે બીજું કંઈ નથી સાંભળવું. આ મકાનમાં મારો ભાગ છે, મને મારો ભાગ આપી દો. ભાગ આપી જ દેવો છે મારે. હા હા, તારે ભાગ જ જોતો છે ને, આપી દઈશ. પણ મમ્મી સાથે પ્રેમથી વાત કર,
ઘરે ઘણા સમય પછી આવે છે તો પગે લાગવાના પણ સંસ્કાર નથી તારામાં? ભૂલી જાય છે બધું? પોતે દીકરો બનતા તો ન આવડ્યું, પણ ઘરના સભ્ય તરીકે કોઈના ઘરે ગયા હોય તો કેવી રીતે વાત કરવી એ પણ ભૂલી ગયો છે તું? ભૂલી ગયો છું તો શું? આમ જ રહું છું ને આમ જ રહેવાનો છું. દેવાંગ, દેવાંગ, બસ હવે સમજાવવાનો પ્રયત્ન ના કરો, ખબર પડે છે મને. બહુ મોટો થઈ ગયો છે તારા કરતા એ. જો તને અમે આ ઘરમાં પાછો લાવવા માંગીએ છીએ અને તું મારી સાથે ઓફિસ પર આવીશ, કામ કરીશ અને બંને ભાઈઓ સાથે કામ પર જશું. ખોટા સપના જોવાના રહેવા દો, એ ક્યારેય શક્ય નથી. આ ઘરમાં હું ક્યારેય પણ પગ નહીં મૂકું પાછો, બરોબર? એટલે છે ને તમને સ્પષ્ટ ભાષામાં સમજાવી રહ્યો છું, મને મારો ભાગ આપી દો એટલે હું મારી સગવડતા કરી લઈશ. તારા લગ્ન કરાવવા માંગીએ છીએ. અમે એક છોકરી જોઈ છે અને એની સાથે તારા લગ્ન કરાવી દઈશું. મમ્મીની પણ ઈચ્છા એવી છે કે તું લગ્ન કરી લે. અરે નથી કરવા લગ્ન. અને આ લગ્ન કરીને તમારા લોકોની સાથે રહેવાના સપના જે દેખાડો છો ને, ખબર છે મને આ શું કામ તમે લોકો મને સાથે રાખવા માંગો છો? ભાગ ના દેવો પડે એટલે જ ને. ભાગ આપી દઈશ. પહેલા ભાગ આપી દો. પહેલા ભાગ નહીં મળે. પહેલા મને મારો હિસ્સો. પહેલા અમારી વાત માનવી પડશે. પછી પહેલા મારો હિસ્સો. તારો હિસ્સો તને મળી જશે, પણ પહેલા તું અમારી વાત માનીશ. અમે જ્યાં કહીએ ત્યાં લગ્ન કરીશ અને પછી તને તારો ભાગ મળશે. નથી માનવાનો તમારી વાત. હા બેડું, હા એના શબ્દો, આ શબ્દો મારા હૈયે ઘાની જેમ વાગે છે. મારાથી નથી સંભળાતું બેટા. તો ઠીક છે, તને ભાગ પણ નહીં મળે. તારે જ્યાં જવું હોય ત્યાં જા, જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કર. હું પણ જોઉં છું કે તું કેવી રીતે ભાગ મેળવે છે. ઠીક છે, જો મને ભાગ ના મળે એમ હોય ને તો પછી હા મકાન, અહીંયાના જે કે પણ કાગળિયા છે એ બધા ઉપર કેસ કરીશ. કેસ તો ઠીક છે, પણ લોન લઈ લઈશ. આમ પણ હા દસ્તાવેજ તો મમ્મીના નામે જ છે ને, એટલે લોહીના સંબંધ પ્રમાણે મોટી લોન ઉપાડીશ. પછી ભરજો એનું વ્યાજ. નહીં આમાંથી કાંઈ તમને મળે કે નહીં મને મળે. ઓલરેડી મેં લોન લઈ લીધી છે અને ધંધામાં પૈસા પણ રોકી દીધા છે. હવે તને બીજી વાર કોઈ બેંક વાળા લોન આપે તો મને કહે છે. ડુપ્લિકેટ? મારી પાસે એવા ઘણા બધા માણસો છે જે ડુપ્લિકેટ કાગળિયા ઉપર લોન કરી આપશે. હા, અને હું બધી જ જગ્યાએ તમારું નામ લખાવીશ કે આ લોન મેં નહીં પણ તમે લીધી છે. ઓલરેડી લોન તો ચાલી રહી છે એટલે એ લોન ઉપર તમારી ઉપર તપાસ થશે. પછી તમારે લોકોએ જે જવાબ આપવો હોય આપી દેજો, મને એની સાથે કોઈ લેવા દેવા નથી. અમે તારા સારા માટે વિચારીએ છીએ ને તું હંમેશા આ ઘરને બરબાદ કરવા માટે જ કેમ વાત કરે છે? કારણ કે આ ઘરે ક્યારેય પણ મને કંઈ આપ્યું નથી. બસ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે મોટો ભાઈ જ બધી જગ્યાએ હોય છે. હા હા, મારો મોટો દીકરો આ, મોટો દીકરો તે, મોટા દીકરાને આટલું આવડે છે, તને કંઈ નથી આવડતું તો ઠીક છે ને, મોટાને બધું આવડે છે તો ભલે ને મોટો કરતો. અમે ક્યારેય એટલે તો શું આપ્યું? અત્યાર સુધી તું આ ઘરમાંથી રૂપિયા વાપરતો રહ્યો છે. એક વાર પણ આ ઘરમાં રૂપિયા કમાઈને મમ્મીના હાથમાં આપ્યા છે તે? બોલ ને. નથી અમે આપવાનો. લોકો તને કઈ કહેતા નથી, એનો મતલબ એમ કે બસ તું તારી મનમાની ચલાવે છે, મનમાં આવે એમ બોલે જાય છે. મારી વાત સાંભળી લે. હવે તું આ ઘર છોડીને ક્યાંય નથી જવાનો. અમે તને જ્યાં કહીએ ત્યાં તારા લગ્ન થશે અને ચૂપચાપ આ ઘરમાં પડ્યો રહીશ. તારાથી બહાર કમાવાય નહીં ને તો કઈ નહીં, પણ ઘરમાં બેસજે. જવા દો ને, ઘરમાં બેસજે, આમ કરજે તેમ કરજે, મોટા જો તો હુકમી ચલાવવાની. હા, નથી રહેવું આ ઘરમાં અને તમારા લોકો સાથે કોઈ સંબંધ પણ નથી રાખવો. હું પોલીસ કેસ કરીશ. અરે જે કરવું હોય તે કરી નાખજો ને, પોલીસને ખીચ્ચામાં લઈને ફરું છું. તમારાથી કઈ બીતો નથી. હા, આવી ગયા સમજાવવા. પૈસા પૈસા ક્યારે આપવાના છો? નથી મળવા. આ મકાનના નથી મળવાના પૈસા. તું અમારી વાત સાંભળવા તૈયાર ના હોય, અમારી સાથે ગમે તેમ વાત કરતો હોય તો અમે તને પૈસા આપશું એમ? વાંધો નહીં, હા મકાન વેચાઈ જાય, હા પછી મળીએ આપણે. હા, હજી પણ મારી અરે વાત યાદ નથી રાખજે. વાત સાંભળવી તમારી, નથી વાત સાંભળવી. વાત સાંભળ કરીને જિંદગી બગાડી નાખી છે. લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય તો પાછો આવી શકે છે અને ભાગ પણ મળી જશે તને. છોકરો નહીં સુધરે. ક્યાં રહી ગઈ? મીરા સાંભળે છે કે નહીં? હા દીદી, બોલાવી મને. હા, તમને બોલાવી અમે. બોલો ને.
શું થયું? મેં તમને એક વાત કરી હતી, ખબર છે? કઈ વાત? હવે અત્યારે ફોન કર કહું. મેં કીધું હતું ને કે જીવન એકલા નથી નીકળતું. દીદી, તમે જે રીતે વાત કરો છો ને, મને ડર લાગે છે કે એવી તો શું વાત છે કે આ એક્સપ્રેશન કંઈક અલગ આવે છે. મને ભૂલમાં છું? ના ના, તમે ભૂલમાં નથી, પણ અમે તમારા માટે કંઈક વિચાર્યું છે. મારા માટે વિચાર્યું છે? તો સારું કહેવાય ને. તો કહો ને મને, એવું તો શું છે કે કહેતા આટલી બધી વાર લાગે છે? અમે તમારા માટે એક છોકરો જોયો છે. જો અમે એવું નથી કહેતા કે તમે સીધા લગ્ન કરી લો, પણ તમે છોકરાને જોઈ જોવો. અને તમને ખબર છે ને, અમે તમારું ખરાબ નહીં વિચારીએ. દીદી, જો તમને મારાથી પ્રોબ્લેમ હોય ને તો તમે મને કહી શકો છો. હું આ ઘરમાં ઘણા સમયથી રહું છું, સમજી શકું છું કે આ સમયમાં કોઈને આટલા દિવસ સાચવવું એ બહુ મોટી વાત છે. તમને ન ગમતું હોય તો તમે મને કહી શકો છો. બોલી લીધું. હું તો તમને પરમનન્ટ આ ઘરમાં રાખવા માટેના આઈડિયા લગાવું છું. પરમનન્ટ એટલે? પૂછશો નહીં કે છોકરો કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે. હા, ઓકે. કોણ છે છોકરો, ક્યાં રહે છે, શું કરે છે? મારા દેવરજી આ જ ઘરમાં રહે છે ને. સ્વાભાવિક છે, મારા દેવર છે તો અહીંયા જ રહેતા હશે. વિચાર કરો, તમે મારા દેર સાથે લગ્ન કરી લેશો. એક મિનિટ, તમારા દેરને મેં ક્યારેય જોયા કેમ નથી? એકચ્યુઅલી એવું છે કે મારા દેર છે ને કામના લીધે ઘરે આવતા નથી. એટલે કે અત્યાર સુધી તો જુઓ ને, ખબર નહીં બાય કોઇન્સિડન્સ તમે ઘરે હોય ને ત્યારે દેવાંગભાઈ ના હોય, દેવાંગભાઈ જ્યારે આવે ને ઘરે ત્યારે તમે નથી હોતા. એટલે કે દેવાંગભાઈ 5-10 મિનિટ માટે માંડ ઘરે આવતા હશે અને પછી પાછા જતા રહે. તો એ સમયે તમે પણ ઘરે નથી હોતા, એટલે તમે ક્યારે એમને જોયા નહીં હોય. એટલે મારા દેર સાથે તમે લગ્ન કરી લેશો તો પછી પરમનન્ટ તમે અહીંયા જ રહેશો ને. અને એમ પણ આ કોઈ અજાણી નવી દેરાણી આવે એના કરતાં તો મારી ઓળખાણવાળી મને દેરાણી મળી જાય તો. દીદી, મેં પહેલાં પણ ના પાડી હતી ને કે લગ્ન કરવાનો મારો કોઈ વિચાર નથી. જો તમને બીજી કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કહી શકો છો. મને શું પ્રોબ્લેમ હોવાની છે? જુઓ, હું તમને આ ઘરમાંથી કાઢવાની વાત નથી કરતી. મારે જો તમને ઘરની બહાર કાઢવા હોય તો પછી મારા દેર સાથે શું કામ ને તમારું માગું નાખું? અને તમારા ઘરના એ લોકોનો શું વિચાર છે આ વાતને લઈને? મેં વાત કરી લીધી છે. મેં આદિ સાથે વાત કરી હતી અને આદિએ મમ્મી સાથે વાત કરી છે. જો એ લોકોએ તો કહ્યું છે કે મીરાને એક ઘર મળી જશે. એટલે કે તમે રહો તો અહીંયા જ છો, પણ પછી તમને અહીંયા રહેવા માટેનું એક લાયસન્સ મળી જશે. તમે હંમેશા અમારી સાથે રહી શકશો. જો તમે મને બહુ ફોર્સ કરો છો ને તો હું તમારા દેરને મળવા માટે રેડી છું, પણ હું હા નથી પાડતી કે હું લગ્ન માટે હા પાડીશ. ડન. તમને સારું લાગે ને તો જ આપણે વાતને આગળ વધારીશું. તમે એમને મળી જુઓ, જાણી જુઓ, જોઈ જુઓ. અને મારી તો એક સલાહ છે, દુનિયામાં કોઈ માણસ છે ને પરફેક્ટ નથી હોતું. જ્યારે એના માથે જવાબદારી આવે છે ને ત્યારે એને જવાબદારીનું ભાન થઈ જાય છે. 2-3 અવગુણ તો બધામાં હોય જ છે ને. હા, હું ના નથી પાડતી અને હું તમારી વાતને પણ સમજી શકું છું, પણ મારું મન મરી ગયું છે. અને આમ પણ આ મન વગરનું માંડવે બેસવું એ વાત ખોટી પડે. તમે મને કહેતા હોય તો હું એમને એકવાર મળી જોઈશ, વાત કરી જોઈશ, મારી લાઈફની સિચ્યુએશન સમજાવી દઈશ. પછી હા પાડશે ને તો આગળ વિચારીશું. ડન. મારા દેરનું પણ એવું જ છે. એમણે પણ એવું જ કહ્યું છે કે પહેલાં હું છોકરીને મળી જાઉં, જાણી જાઉં, પછી અમે વિચારીશું. ઠીક છે, તો પછી તમે એમને બોલાવી લો અને ઘરમાં પણ વાત કરી લો. સારું. મેં મીરા સાથે વાત કરી લીધી છે. એણે કહ્યું છે કે પહેલાં હું એમને એટલે કે દેવાંગભાઈને જોઈ લે. જુઓ, મેં મારી રીતે સમજાવવાની કોશિશ કરી છે, પણ તમે બંને પણ તમારી રીતે મીરાને સમજાવજો. અને ખાસ કરીને દેવાંગભાઈને.
કંઈ ઊંધું ચીતું ના કરે. દેવાંગ સમજે તો ને. ઘરે આવ્યો હતો, અમે લોકો એની સાથે વાત પણ કરી, પણ એ માન્યો નથી. કહે છે કે ભાગ આપી દો, મને પૈસા આપો, અને પૈસા માટે જ આ ઘરમાં આવે છે, બીજું કઈ નહીં. બહુ મોટો ઝઘડો થઈ ગયો. પણ અત્યારે તો તમે ફોન કરી દીધો છે ને દેવાંગભાઈને કે એ ઘરે આવે છોકરી જોવા માટે. કહ્યું છે મેં, પણ લાગતું નથી મને કે આવે કે ના. એ હંમેશા એના મનનું ધાર્યું જ કરે છે. હા, મીરાએ કીધું છે કે હું જોઈને પછી વિચારું. જોશ એટલે તરત ખબર પડી જાય કે આ દેવાંગના લખણ કેવા છે. મેં હળવેક રહીને વાત તો મૂકી દીધી છે કે દુનિયામાં કોઈ માણસ પરફેક્ટ નથી હોતું, અવગુણ તો બધામાં હોય જ છે. પણ મને એમ થાય છે કે મીરાને દેવાંગભાઈની ખબર પડશે તો એને કેવું લાગશે કે આપણે એના માટે આવો છોકરો ગોત્યો. હા, સાચી વાત છે. એક તો એ દુઃખમાંથી આવી છે અને ફરી પાછી આપણે એને દુઃખમાં ધકેલીએ છીએ. તો શું કરવું જોઈએ? હવે વાત કરી છે તો જોઈ લઈએ ને. કદાચ એવું બની શકે ને કે મીરાને જોઈને દેવાંગભાઈ સુધરી જાય, એમને પોતાની જવાબદારીનું ભાન આવી જાય. અરે મારે ત્યાં સુધી કહેવું પડ્યું એને કે ભાઈ ભાગ પહેલા આપી દઈશ, પણ એકવાર તું અમારી વાત માની લે. હવે કદાચ જો માની જાય તો સારું. કોઈની વાત માનવા તૈયાર નથી. એ તો પોલીસ કેસ કરવા ઉપર આવી ગયો છે. અને હા, મકાન ઉપર એને લોન લઈ લેવીશ, જેથી કરીને બધો ભાર આ મોટા ભાઈ ઉપર આવી જાય. હા, મેં છે ને મીરાને દેવાંગભાઈ વિશે એટલે કે એમની ખરાબ આદતો વિશે કંઈ વાત નથી કરી કે દેવાંગભાઈ જુગાર રમે છે, દારૂની લતે ચડી ગયા છે. જો એને આ બધું કહેત ને તો એ દેવાંગભાઈને મળવા માટે પણ રાજી ન થાય. હા, સારું કર્યું તે વાત નથી કરી. અને મમ્મી, દેવાંગ આજે નહીં તો કાલે આપણી વાત માનશે. મેં જ્યારે ભાગની વાત કરી ત્યારે એનું મોઢું થોડું તો પડી જ ગયું હતું, અને એને ખબર જ છે કે હવે જો એ નહીં સુધરે તો એને કંઈ જ મળવાનું નથી. સુધરી જાય ને તો એના માટે સારું જ છે. અને આ મીરા જેવી છોકરી મળવી મુશ્કેલ છે, પણ એ ડોબાને કોણ સમજાવે? એનામાં તો સમજણ જ નથી. બસ આ ખરાબ આદતો છે ને એ જ બધું કરાવે છે. આપણે તો એવું વિચારીને મીરાનું અને દેવાંગભાઈના સગપણનું વિચાર્યું હતું કે જો કંઈ પણ ઊંચ નીચ થશે ને તો મીરા આપણા ઘરે આપણી સાથે જ રહેશે. પણ હા, દેવાંગભાઈ એને વધારે હેરાન ના કરે. હેરાન કરવાની તો વાત જ નથી બેટા. મને તો એટલી ખબર છે કે મીરા આને જોશે ને એટલે 110% ના પાડી દેશે. જે દુઃખમાંથી બહાર નથી આવી તે આપણે એની દુઃખમાં નાખીએ છીએ. ના ના, એ ફોનમાં જેવી રીતે વાત કરતો હતો તો એ ઘરે જે વાત કરીને ગયો ને એનાથી અલગ હતી. ઘરે જેટલો ગુસ્સો કર્યો હતો એટલો જ ફોનમાં પ્રેમથી વાત કરતો હતો. એટલે તારું કહેવાનું એવું છે કે મીરાને મળવા જરૂર આવશે? આવશે જ ને, ક્યાં જશે? હા, દે વાત જ એવી રીતે કરી છે. એમણે જ કહ્યું ને કે જો લગ્ન કરી લેશે તો ભાગ આપી દઈશું. તો પછી એમને લગ્ન નહીં કરવા હોય ને તો પણ કરશે. હા, અને મને લાગે છે કે કદાચ એમાં પણ એનો સ્વાર્થ હશે. એ વિચારતો હશે કે એકવાર લગ્ન કરી લઉં તો ભાગ તો મળી જશે, અને આપણે વિચારીએ છીએ કે એ લગ્ન કરી લે તો સુધરી જશે. હવે સાચું કોનું પડશે ખબર નથી. ભગવાનને પ્રાર્થના છે કે આપણે જે વિચાર્યું છે ને એ જ સાચું પડે. મીરાને સરખી રીતે સાચવે અને પોતે એક જવાબદાર માણસ બની જાય. પણ હજુ સુધી આવ્યા કેમ નહીં દેવાંગભાઈ? ખબર નહીં, આવતો હશે. હા, દારૂ પીને ના આવ્યા હોય ને તો સારું. હા, બસ એ વાતની જ બીક છે કે ભાઈ સાહેબ નશામાં ના આવે, થોડો વ્યવસ્થિત રીતે આવે તો વધારે સારું. તો મીરાને પણ એમ ન લાગે કે આપણે આપણો સ્વાર્થ જોઈએ છીએ. સાચી વાત છે. બાકી એ પણ એવું જ વિચારશે ને કે આપણા બગડેલા ભાઈને આપણે કોઈના ગળે પાડી રહ્યા છીએ. આપણે તો બંનેના સારા માટે વિચારીએ છીએ. હવે જોઈએ છીએ ભગવાનની શું મરજી છે. જેના કિસ્મતમાં લખ્યા હશે એ મળીને જ રહેશે. હા, એક
એકવાર દેવાંગ વાત માની જાય તો સારું. અને મીરા પણ, મીરાને પણ દેવાંગ ગમી જાય અને બંને હા પાડી દે તો પછી આપણે શાંતિથી બેસીને દેવાંગને સમજાવીશું, કહીશું કે હવે તારા લગ્ન થવા જઈ રહ્યા છે, હવે તું સુધરી જા, તારે જે જોતું હોય તને બધું જ મળશે, પણ મહેરબાની કરીને ઘર છોડીને જવાની વાત ન કરતો. જવાબદારી સમજે ને તો બસ આપણે બીજું કાંઈ નથી જોતું કે એનું ઘર બંધાઈ જાય અને ઘરે બારે થઈ જાય ને તો મારા માથેથી ભાર ઓછો થઈ જાય. પણ એવું બની શકે ને કે અત્યારે પ્રોપર્ટીની લાલચમાં એ સુધરવાનું નાટક કરે અને પછી ના પણ સુધરે. થઈ શકે. આપણને શું ખબર કે એ શું વિચારતો હશે. કોઈને પૈસા આપવાના છે, માથે લેણું થઈ ગયું છે એવું કહેતો હતો, અને એના માટે થઈને કદાચ લગ્ન કરવા તૈયાર પણ થઈ જશે. એને એમ હશે કે ભાગ મળે એટલે પૈસા ચૂકવી દઈશ અને પછી ભાઈ સાહેબને જેમ કરવું હશે એમ કરશે. જોઈએ એવું હોય તો તમે એકવાર ફોન કરી જુઓ ને કે ક્યાં પહોંચ્યા છે. એક તો માંડ મીરાને મનાવી છે, જો એનું મન ફરી જશે ને તો આ કશું જ નહીં થાય. હા બેટા, ફોન કરીને એકવાર. હા, હું વાત કરું છું. એક સવાલ પણ ના પૂછતી. એને કહ્યું છે કે હું આવું છું, હવે હું ફોન નહીં કરું. મીરાને બોલાવી લો. એને આવો. જમ્યો તું? હા, જમીને જ આવ્યો. હા, તમે લોકોએ 10,000 રૂપિયા જો મોકલ્યા હતા, હા, પછી જમી કારવીને પાર્ટી કરીને જ આવું ને. હા, પણ છોકરીની સામે આવી બધી વાતો ના કરતા. અમે કહ્યું છે કે છોકરો બહુ સારો છે. હા, હલો, સારો સંસ્કારી. ઓકે, ચાલશે. હું મીરાને બોલાવી લઉં. બોલાવી. મીરા, મીરા જોતો. હા, મીરા, તું અહીંયા? તું આની સાથે નાલાયક, જો ક્યાં તો ત્યાં સુધી? મીરા, જો જે થયું ને એમાં મારો કોઈ વાંક નથી. આ બધું મેં તને બચાવવા માટે જ કર્યું હતું. મારા માટે જ મને મૂકી દીધી રસ્તા પર રખડવા, ભીખ માંગવા માટે. શરમ નથી આવતી તને? આંટી, કોણ છે અહીંયા? શું કામ બોલાવ્યો છે? મીરા, મેં મારા દેયરની વાત કરી હતી ને, યાદ દેવાંગભાઈ જ છે. મારો નાનો દીકરો? પણ તમારા હસબન્ડે તમને છોડી હતી. હા, હું જ. હા, મારા અને મીરાના લગ્ન થઈ ચૂક્યા છે. અમે બંને પતિ પત્ની હતા. તને જરાય શરમ ન આવી? હા, અમને કોઈને વાત પણ નહોતી કરી ને તે લગ્ન પણ કરી લીધા હતા. વિચાર તો કર કે ભગવાનને ખરવું અને મીરા મમ્મીને મળી. મમ્મી આ ઘરમાં એને આશરો આપ્યો અને અમે વિચારી રહ્યા હતા કે એ દુઃખી છે તો એના લગ્ન તારી સાથે કરાવી દે, પણ તું જેને છોડીને ગયો હતો. હા, મેં છોડી હતી એ વાત સાચી છે, પણ શું કામ મને કઈ પરિસ્થિતિમાં એ નહીં પૂછો? ધંધા તારા પૈસા નહોતા મળતા એટલા માટે હવે છોકરીઓને પટાવવાનું ચાલુ કર્યું છે, એની સાથે લગ્ન કરીને એને ફેંકી દેવાની. નહીં મોટા ભાઈ, એવી વાત નથી. કેટલું જૂઠું બોલજો. મીરાએ ચોખ્ખું કહ્યું છે કે એની પાસે જેટલા પૈસા હતા, પ્રોપર્ટી હતી ને, એ બધી તમે બચાવી પાડી છે. બચાવી નથી પાડી, એ પ્રોપર્ટી વેચી નાખી છે, કારણ કે મારો અને મીરાનો જીવ બચાવવા માટે. મેં મીરા સાથે લગ્ન કર્યા ને એના પહેલા હું મોટો જુગાર રમ્યો હતો, સટ્ટો રખાવ્યો હતો, અને એ સટ્ટામાં મેં મીરાને દાવ ઉપર રાખી હતી. મારી પાસે તો રૂપિયા નામની વસ્તુ હતી નહીં, અને હું સટ્ટો હારી ગયો. જો મીરાની સાથે રવ અને અમે બંને જણા જોડે હોઈએ તો એ લોકો મીરાને હેરાન કરત, એને લઈને ચાલ્યા જાત. એટલે મેં નક્કી કર્યું કે
આમાંથી કોઈ પણ હિસાબે બહાર નીકળવું પડશે. એટલે મીરા જે કંઈ પણ ઘરેણા અને દાગીના લાવી હતી ને દાગીના વેચી નાખ્યા અને હું ત્યાંથી મીરાને મોઢું બતાવી શકું એમ નહોતો એટલે ભાગી ગયો. ખબર હતી ને કે તારા સિવાય મારું કોઈ નથી. તારા હિસાબે મારા મા બાપને છોડી, ઘર પરિવાર કુટુંબ બધું છોડીને આવી. છતાં પણ તે એકવાર મારો વિચાર ન કર્યો. શરમ આવી જોઈએ તને. અરે વેચી નાખ્યું હોતે તો બેચર હતું. કમસે કમ બ્રહ્મા તો ન જીવત ને. ખબર તો પડી જાત ને કે પ્રેમના નામ ઉપર કોઈ મને વેચી નાખી છે. ભીખ માંગવા પર મજબૂર કરી, લોકોના ઘરોમાં કામ કરવા માટે મજબૂર કરી. ખરેખર જો તમારો દીકરો ના હોત તો અત્યારે તને મારી નાખત. દેવાંગભાઈ, જુગાડ તો તમે રમ્યા હતા, ભૂલ તમે કરી હતી. જ્યારે લગ્ન કરી લીધા હતા, પ્રેમ કરતા હતા, તો પછી પ્રેમ? કયો પ્રેમ? ફેસબુક માં થયેલો પ્રેમ 2 દિવસ રાખી છે મને. અને પ્રેમ ના કહો દીદી, આ તો ફક્ત જુગાડ કર્યો હતો પૈસામાં. માનું છું મીરા કે મેં બહુ મોટી ભૂલ કરી છે. ભૂલ નહીં, પાપ કર્યું કહેવાય. હા, મોટું પાપ કર્યું છે. પણ એવું નથી કે એ પછી મેં મીરાને શોધવાનો પ્રયત્ન નહોતો કર્યો. ઘણી જગ્યાએ શોધી હતી, પણ કોઈ પણ જગ્યાએ મીરાનો હતો પતો ના લાગ્યો. સારું કર્યું ના મળે. બીજી વાર એના ઉપર દાવ રમત ને પછી પૈસા ક્યાંથી લાવત? સારું કર્યું કે તને એ ન મળી. તને તો એ પણ નહોતી ખબર ને કે હવે એ ક્યાં છે, શું કરતી હશે. તને એ કઈ ચિંતા પણ નહોતી. જ્યારે પણ તું ઘરે આવતો હતો ત્યારે ખાલી બસ ભાગ માગવા માટે અને રૂપિયા લેવા માટે આવતો હતો. એકવાર પણ અમને વાત કરવાની કોશિશ કરી કે મેં એક લગ્ન કર્યા હતા અને એ હવે મને મળતી નથી, કે મારી સાથે આવું બધું બની ગયું છે, અમે લોકો તારી મદદ પણ કરી શકત. પણ ના, તે ક્યારે એવું ન વિચાર્યું. તને તો શરમ આવી જોઈએ. કોઈની જિંદગી બગાડી છે તે, કોઈને ન જીવવા માટે મજબૂર કરી છે. એ મરી ગઈ હોત તો વાત તો મને તો એ વાતનો અફસોસ થાય છે કે મારું લોહી હોવા છતાંય મારો ન થઈ શક્યો. અને આ એક પારકી થઈને આપણી થઈ ગઈ. પણ બેટા, અને તો મારો દીકરો કહેતાય મને શરમ આવે. મને આજ સુધી એમ હતું કે આજે નહીં તો કાલે મારો દીકરો સુધરી જશે. દેવા એના મોટા ભાઈ હારે ધંધામાં લાગી જશે. એક દિવસ આપણી વાત માની લેશે, આપણી હારે રહેવા આવશે અને એક સારી છોકરી ગોતીને એને લગ્ન કરાવશે અને એની જવાબદારીઓ સંભાળી લેશે. પણ બેટા, તે તો અમારાથી આટલી મોટી વાત છુપાવી, અમને અંધારામાં રાખ્યા. તને એ યોગ્ય ન લાગ્યું કે આ વાત તારી માને જણાવવી જોઈએ? આંટી, માફ કરજો મને, પણ હવે હું ઘરમાં નહીં રહી શકું. મીરા, છો પ્લીઝ દીદી. નહીં મીરા, હવે આ ઘર જ તારું ઘર છે. અને તું હા. પતિ? નહીં, હું તો તારા પતિ કહેવાને લાયક જ નથી ને. અને આમ પણ હું નથી તો એક સારો દીકરો બની શક્યો, કે નથી એક સારો ભાઈ, કે તારો પતિ પણ નથી બની શક્યો. મેં જે કર્યું છે ને એ બહુ જ ખોટું કર્યું છે. અને આ વાતની સજા મને મળવી જોઈએ. અને હું આ સજા ભોગવવા માટે તૈયાર છું. જુઓ, તમને લોકોને હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું, મારી ભૂલની સજા તમે મીરાને નહીં આપતા. એને આ ઘરમાં આશરો આપો, આ ઘરમાં રાખો. અને હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ, કારણ કે મને નથી લાગતું કે હું તમારા લોકોની સાથે ક્યારેય પણ સરખી રીતે આ ઘરમાં જીવી શકીશ, કે તમને લોકોને સરખી રીતે જીવવા દઈશ.
હા, આ ઘરમાં હું હવે નહીં રહું. હું મારો બંદોબસ્ત કરી લઈશ. વાહ દીકરા વાહ, તું તારો બંદોબસ્ત કરી લેશ, પણ આ મીરાનું શું? એની જિંદગીને શું? એની જિંદગી તે બરબાદ કરી નાખી. હા, પણ એનું ભવિષ્ય તને કાંઈ વિચાર નથી આવતો? આંટી, વાંક એનો નથી, ભૂલ મારી છે. જાણ્યા જોયા વગર મને પ્રેમ થઈ ગયો. મેં આગળ પાછળ કોઈ તપાસ ન કરી, ક્યારે એવો વિચાર પણ ન કર્યો કે એક વખત પૂછું કે તારો પરિવાર ક્યાં છે, તું શું કામ કરે છે, તું ક્યાં રહે છે, કઈ જ નહીં. અને હું નહીં, મારા જેવી ઘણી છોકરીઓએ ભૂલ કરી બેસે છે. કોઈ વ્યક્તિ એને પ્રેમના ઝાડમાં ફસાવીને બે મીઠી વાતો શું કરે એની પાછળ ચાલતી થઈ જાય, પણ જ્યારે અસલિયત ખબર પડે ને ત્યારે કોઈ રસ્તો નથી બચતો. ત્યારે માણસ શું કરે? મરી જાય. આ તો સારું થયું કે તમારા જેવો પરિવાર મને મળ્યો એટલે હું જીવતી છું. પણ જેને પરિવાર ન મળ્યો, પ્રેમ ન મળ્યો, પોતાના મા બાપે પાછા ન અપનાવ્યા, એનું શું? આંટી, જો આ વ્યક્તિ આ ઘરમાં રહેશે તો હું નહીં રહું. અને તમે જો મને આ રાખવા માંગતા હોય તો આને કોઈ આથી જતો રહે. મીરા, મીરા,